નમસ્તે મિત્રો, તમે બધા કેમ છો? મારું નામ પ્રિયા છે. હું તમારા માટે એક નવી કહાની લઈને આવી છું. આજે હું તમને કહીશ કે હું કેવી રીતે એક રિક્ષાવાળા સાથે મિત્રતા કરી અને પછી મોજ કરી. વાર્તા શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. મારી ઉંમર 21 વર્ષની છે અને આ વાર્તા ત્યારની છે જ્યારે હું 12મા ધોરણમાં હતી. ત્યારે મારી ઉંમર 19 વર્ષની હતી અને હું દેખાવમાં ઠીકઠાક લાગુ છું. અમારા ઘરના નજીકના કેટલાક કૂતરા રહેતા હતા અને તેમની વચ્ચે ભાદરવા મહિનાની મોજ મસ્તી થતી હતી. તેમને હું રોજ જોયા કરતી. એક વખત હું શાળાએથી પાછી આવતી હતી ત્યારે મારી પાસે પૈસા ન હતા. મારા ઘર અને શાળાની વચ્ચે ખૂબ જ લાંબુ અંતર હતું. મને દરરોજ શાળાએ જવા આવવા માટે રિક્ષા કરવી પડતી હતી. તે દિવસે કોઈ પણ રિક્ષાવાળો મને છોડવા તૈયાર ન હતો. મેં ઘણી વિનંતી કરી કે હું ઘરે પહોંચીને પૈસા આપી દઈશ, પણ કોઈએ પણ હા પાડી નહીં. થોડા સમય પછી 45 વર્ષની ઉંમરનો ભાભો રિક્ષાવાળો તૈયાર થયો. હું તેની રિક્ષામાં બેસી ગઈ અને અમે ચાલવા લાગ્યા. લગભગ 3 કિલોમીટરનો રસ્તો પસાર કર્યા પછી એક સુમસામ રસ્તા પર પહોંચી ગયા. ત્યાં અચાનક રિક્ષાની ચેન નીકળી ગઈ અને રિક્ષાવાળાએ રિક્ષાની એક સાઈડમાં રાખી અને ચેન ચડાવવાનું શરૂ કર્યું. જ્યારે તે ચેન ચડાવી રહ્યો હતો ત્યારે તેની નજર પગ વચ્ચે પડી. બેદરકારી દાખવી આરામથી બેસી હતી. પછી તે ચેન ચડાવીને રિક્ષા ફરીથી ચલાવવા લાગ્યો અને મારી સાથે વાત કરવા લાગ્યો. વાત દરેક તેણે મને કહ્યું કે ઘણા બધા રિક્ષાવાળાઓ છોકરીઓને ખરાબ નજરેથી જુએ છે. આ સાંભળી મારી ઉત્સુકતા વધી. મેં પૂછ્યું કે કેવી નજરે અમે કેમ જોવે છે? તે બોલ્યો, તમે સમજી નહીં શકો. મેં કહ્યું, તમારે મને સમજાવવું જોઈએ જેથી હું આ બધાનું ધ્યાન રાખી શકું. તે બોલ્યો, તમે ખોટું માની જશો. મેં કહ્યું, હું ખોટું નથી માનતી, પ્લીઝ મને જણાવો. તે બોલ્યો, તેઓ એવું કહે છે કે સફેદ છોકરીઓના વાળ ભૂરા હોય છે, કાળા નથી હોતા. હું બોલી, ના એવું કશું નથી. તે બોલ્યો, તો કેમ હોય છે? હું બોલી, કાકા તે આ જ હોય છે. રિક્ષાવાળો બોલ્યો, હું માનતો નથી. મેં તો વર્ષોથી એ સાંભળ્યું છે કે મને સમજાઈ ગયું કે તે એક ઇરાદાપૂર્વક આ બધું કહી રહ્યો છે. હું પણ ઈચ્છતી હતી કે મારી સાથે આવી જ વાતો કરે. હું બોલી, તમે જે સાંભળ્યું હોય તે ઠીક, પણ હું એક છોકરી છું, મને તો ખબર હોય ને કે કેવો કલર હોય છે. તે રિક્ષાવાળો બોલ્યો, શું તમે મને બતાવી શકો છો? હું બોલી, નહીં. તમે આ કેવી વાત કરી રહ્યા છો? થોડીવાર પછી તે કંઈ બોલ્યો નહીં. 1 મિનિટ પછી તેણે કહ્યું, જો તમે ઈચ્છો છો તો હું તમને મફતમાં ઘરે છોડી દઈશ. હું કોઈ ભાડું નહીં લઉં. બસ એકવાર મને જોવા દેવું પડશે. તેમ છતાં મેં સ્પષ્ટ ના પાડી દીધી. મનાઈ કરી દીધી તો તે બોલ્યો, મારી પાસે તમારી માટે 200 રૂપિયા છે. તમે વિચારી લ્યો. હવે મને 200 રૂપિયા મળી રહ્યા હતા તો મારી અંદર લાલચ આવી ગઈ. હું તૈયાર થઈ ગઈ અને બોલી, ઠીક છે, પહેલાં રૂપિયા આપો. આ સાંભળી તેણે રિક્ષાને રોકી દીધી અને તેણે ખિસ્સામાંથી 200 રૂપિયા કાઢી મને આપી દીધા. મેં તેને પૈસા મારા બેગમાં રાખી લીધી. રસ્તાની નજીક જ એક ખેતર હતું જ્યાં કપાસનું વાવેતર કરેલું હતું. તેણે કહ્યું, ખેતરમાં ચાલો, અહીં રસ્તા પર જોખમ છે. હું મારું બેગ રિક્ષામાં છોડીને ખેતરમાં જઈને બેસી ગઈ. થોડે દૂર જઈને બેસી ત્યારે હું દેખાતી નહોતી. પછી તે મારી પાછળ પાછો આવી ગયો અને મારી બાજુમાં બેસી ગયો અને મને થોડી ગભરાટ પણ થઈ રહી હતી અને થોડી મજા પણ આવી રહી હતી. જ્યારે પણ આ વાત મને યાદ આવે છે ત્યારે મને ખૂબ જ આનંદ આવી જાય છે અને મારા ચહેરા પર એક સ્મિત આવી જાય છે. મારી વાર્તા તમને કેવી લાગી મને જરૂરથી જણાવજો. આ આગળ શું થયું હોય તે બધું જ હું તમને જલ્દીથી કહીશ.
જતાં પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહેજો આ ચેનલ ઉપર, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને પોતાના મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય.